આ 1.9નો બીજો ભાગ છે. આપણે અહીંયા સેન્સર નેટવર્કની ચર્ચા કરવાની છે. હવે એડહોક નેટવર્કની મેં આના પાર્ટ 1માં વાત કરેલી. એડહોક નેટવર્ક બે રીતે ઊભું થાય છે. પહેલાં એ સ્પષ્ટ રીતે સમજી લઈએ તો કે 4-5 મોબાઈલ કે 4-5 લેપટોપ એકબીજા સાથે જેન્ડર અથવા તો બ્લૂટૂથ દ્વારા જોડાય તો પણ એ નેટવર્ક ઊભું થાય છે. અને ધારો કે તમારા ઘરમાં તમારું ઘર સ્માર્ટ હોમ છે, એમાં ઘણા બધા સેન્સરો છે, તો તમે મોબાઈલ દ્વારા એને કંટ્રોલ કરી શકો. ઘરમાં હો ત્યારે બ્લૂટૂથ કે ઇન્ફ્રારેડ દ્વારા એ સેન્સરો સાથે કનેક્ટિવિટી મેળવી શકો. તો એ પણ એડહોક નેટવર્ક કહેવાય. એટલે મેં પહેલા ભાગમાં એ એડહોક નેટવર્ક જ્યારે વિશે વાત કરેલી તો ત્યારે મેં સેન્સરનો 2-4 જગ્યાએ ઉલ્લેખ કરેલો હશે. હવે સેન્સર નેટવર્ક જે છે એ આપણે ડિટેલમાં ભણવાનું છે. તમે 1.9 ટોપિકનું નામ ધ્યાનથી વાંચો ને તો એડહોક નેટવર્ક એન્ડ સેન્સર નેટવર્ક છે. કારણ કે બેયને ક્યાંક ને ક્યાંક સંબંધ છે, પણ એ બંનેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ છે. હવે આપણે સેન્સર નેટવર્કની આપણે બ્રીફમાં જાણકારી મેળવવાની છે કે એ ક્યાં વપરાય, એના શું ઉપયોગો, અને કદાચ આવતો દસકો કે એની પછીનો દસકો જે છે એ આઈઓટીનો હશે, આપણને બધાને ખબર છે. તો ત્યાં આગળ સેન્સર કેવા પ્રકારનો રોલ ભજવી શકે તેનો કદાચ આપણને થોડો ઘણો આઈડિયા આનાથી મળશે. તમને કાંઈ પણ સવાલ હોય તો મહેરબાની કરીને આ લેક્ચર જોયા પછી મને વોટ્સએપ ઉપર પૂછી લ્યો. હું મારો નંબર જે છે એ મારા વિડીયોની લિંકમાં જ હવેથી મૂકવાનો છું. એટલે સેન્સર નેટવર્ક જે છે એ શું છે તો કે કલેક્શન ઓફ ડિવાઇસીસ છે. એ નાના હોય છે, ઇનએક્સપેન્સિવ એટલે કે બિન ખર્ચાળ હોય છે. એમાં પાવર પણ ખૂબ કન્સ્ટ્રેન્ડ હોય છે, મતલબ લિમિટેડ પાવર હોય છે. એ કોઓપરેટિવ નેટવર્કમાં ગોઠવાયેલા હોય છે. તે કમ્યુનિકેટ વાયરલેસલી એટલે કે તે વાયરલેસ ટેકનોલોજીની મદદથી જ કામ કરે છે. ત્યાં ક્યાંય વાયર નથી. અને મલ્ટી હોપ રાઉટિંગ કરે, મતલબ એકચ્યુઅલી એક હોપ ઉપરથી બીજા હોપ ઉપર જવા માટે એટલે કે એક નોડ ઉપરથી બીજા નોડ ઉપર જવા માટે વાયા 4-5 નોડ હોય અવેલેબલ હોય, તો કયા નોડ દ્વારા એ નોડ ઉપર પહોંચશું તો સૌથી સ્પીડીલી પહોંચી શકશું. એ આખી પ્રક્રિયા મલ્ટી હોપ રાઉટિંગ તરીકે ઓળખાય છે. મેં આગળ કીધું તો રાઉટિંગ એટલે હું સિલેક્શન ઓફ ધ બેસ્ટ રૂટ. પછી આવે છે હેવીલી ડિપ્લોયમેન્ટ. હેવીલી ડિપ્લોયમેન્ટ એટલે હું દર 5 ફૂટે તમારે એક સેન્સર જે છે એ રાખવું પડે. મતલબ તમારે એક જ ઘરમાં સેન્સર જોતા હોય તો એ ઘણા બધા જોવે, પણ એ કારણ કે બહુ સસ્તા આવે છે અને વત્તા એને ચાલવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી હોતી. નાની નાની બેટરીઓ આવે જેની મદદથી સેન્સર ચાલે, તો એ એટલા બધા ખર્ચાળ નથી. પણ એ તમારે એની સંખ્યા વધારે જોઈએ તમારે સેન્સર નેટવર્ક ઊભું કરવું હોય તો. અને ચેન્જિંગ નેટવર્ક ટોપોલોજી આ વસ્તુ મહત્વની છે. આપણે આપણા વિડીયો લેક્ચરોમાં જોયેલું છે કે નેટવર્ક ટોપોલોજી જે 1.8 હતું તેમાં બસ ટોપોલોજી આવે, રિંગ ટોપોલોજી આવે, સ્ટાર ટોપોલોજી આવે, ફિઝિકલ ટોપોલોજી આવે, લોજિકલ ટોપોલોજી આવે. અહીંયા એમાંની કોઈ બી એક ટોપોલોજી હોઈ શકે, પણ ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. મીન્સ ધેર ઇઝ નો સ્ટેટિક મોડેલ ઓર ધેર ઇઝ નો સ્ટેટિક ટોપોલોજી ફોર સેન્સર નેટવર્ક. એટલે કે આપણા ટાર્ગેટ સેન્સર નેટવર્કના ધ્યેય અથવા તો ગોલ શું છે તો કે તમે રેગ્યુલર ઇન્ટરવલ ઉપર ડેટા કલેક્ટ કરો. હવે હું એક ઉદાહરણ આપું તો કે ગીરના જંગલમાં સિંહની સંખ્યા વધી કે ઘટી જાણવા માટે ઝાડવા ઉપર સેન્સર લગાડવામાં આવે. તો એ આખા દિવસમાં દર અડધી કલાકે, પોણી કલાકે, 15 મિનિટે જે છે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા રહે. અને એક બેઝ નોડ હોય અથવા એક મુખ્ય નોડ હોય એને ઇન્ફોર્મેશન મોકલતા રહે. એ બેઝ નોડ એ ઇન્ફોર્મેશન કમ્પ્યુટરને મોકલે, કમ્પ્યુટર પ્રોસેસિંગ કરીને ડેટા તૈયાર કરે. એકચ્યુઅલી મગરમચ્છની ગણતરી થાય છે, કેટલા વાઘ છે એની ગણતરી થાય છે, તો એ બધા માટે બહુ મોટે પાયે વપરાય છે. પછી ધરતીકંપ. હવે તમને ખબર હશે કે મને તમને ખબર ખાલી એટલી ખબર પડાય કે ધરતીકંપ આવ્યો, ઝટકો લાગ્યો, પણ એ કેટલાનો હતો? 2.2નો હતો, 3.5નો હતો, 3.6નો હતો, 3.8નો હતો. એ ખબર કઈ રીતે પડે? તો એ સેન્સરની મદદથી. આ જે સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે આ ભૂકંપ માટેનું, તે શું કરે તો કે જમીનમાં સેન્સર ફિટ કરી દે. એટલે જમીનમાં જે કંપન થાય ને
કંપન થતા હોય ને એ રેગ્યુલર લેવલે એ લોકો રેકોર્ડ કરતા હોય. એટલે એ લોકોને આખા દેશમાં ગમે ત્યાં ભૂકંપ આવે ને તો એ લોકોને એક્ઝેક્ટલી ખબર પડી જાય કે આ ભૂકંપ જે છે એ કેટલાનો હતો. પછી સેન્સરની બીજી મહત્ત્વની વાત એ કે ડેટાને ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર કન્વર્ટ કરે. કારણ કે ટ્રાવેલિંગ કરે એ ડેટા ન કરે પણ ઇલેક્ટ્રિક સિગ્નલ જ કરે. રાધર રેડિયો સિગ્નલને પણ આપણે ઇલેક્ટ્રિક સિગ્નલ તરીકે ઓળખી શકીએ છીએ. અને મેં કીધું એમ સિગ્નલ સૌથી છેલ્લે બેઝ નોડ પાસે. ધારો કે ગીરના જંગલમાં એકચ્યુઅલી 1000 નોડ હોય તો એ 1000 નોડનો એક બેઝ નોડ હોય, એક મુખ્ય નોડ હોય, વધારે પાવરફુલ હોય, એમાં વધારે મોટી બેટરી હોય અને એ નોડ પાસેથી બધા નોડ પાસેથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે અને પછી એ ઇન્ફોર્મેશન કમ્પ્યુટરને આપે. કયા કયા પ્રકાર છે ટેમ્પરેચર સેન્સર છે તો કે લાઇટ સેન્સર છે, સાઉન્ડ સેન્સર છે, વાઇબ્રેશન સેન્સર છે, બીજા ઢગલાબંધ સેન્સરો આવે છે. ટૂંકમાં તમને બ્રીફ આઈડિયા આવી ગયો હશે કે સેન્સર નેટવર્ક શેને માટે વપરાય અને સેન્સર નેટવર્કની ઉપયોગિતા જે છે એ શું છે. હવે સેન્સર નેટવર્કની અંદર કમ્યુનિકેશન પેટર્ન જે છે એ 3 અલગ અલગ પ્રકારની હોય છે. પહેલો પ્રકાર છે બ્રોડકાસ્ટ. તો બેઝ સ્ટેશન જે છે એ ટ્રાન્સમિટ કરે મેસેજ એના બધા જ ઇમિડિયેટ નેબર્સને. મતલબ બ્રોડકાસ્ટિંગ કરે એટલે ધારો કે બેઝ સ્ટેશન બધા સેન્સરને આદેશ આપે કે હવે મને ડેટા મોકલો અથવા તો હવે મને ડેટા મોકલવાનું બંધ કરો. પછી કન્વર્જ કાસ્ટ. તો ગ્રુપ ઓફ સેન્સર જે છે એ કમ્યુનિકેટ કરે સ્પેસિફિક સેન્સર સુધી. મતલબ ગ્રુપ ઓફ સેન્સર જે હોય એ ભેગા થઈને એક મેસેજ ડિલિવર કરે એક મુખ્ય સેન્સરને. તો એ કન્વર્જ કાસ્ટ તરીકે ઓળખાય છે, વોટ્સએપના ગ્રુપ જેવું. હવે જ્યારે જંગલમાં અલગ અલગ વસ્તુઓ માટે આપણે સેન્સર રાખેલા હોય, મતલબ અમુક સેન્સર સિંહની ગણતરી કરે, અમુક સેન્સર હરણની ગણતરી કરે, તો ત્યારે આ કન્વર્જ કાસ્ટની જરૂર પડે કે ભાઈ અમુક સેન્સર જે છે એ હરણને જ ગણતરીમાં લેશે, એ સિંહને ગણતરીમાં નહીં લે. અને લોકલ ગોસિપ એટલે એક સેન્સર બીજા સેન્સર સાથે જે વાત કરે તે. હવે એવું નથી કે આ 3માંથી એક જ પેટર્ન વપરાય. એકચ્યુઅલી સેન્સર નેટવર્ક જ્યારે કામ કરતું હોય, જ્યારે ફંક્શનલ હોય, ત્યારે એમાંથી જ્યારે જરૂર પડે એ પ્રકારની પેટર્ન અપનાવી શકે. બ્રોડકાસ્ટિંગ અથવા તો કન્વર્જ અથવા તો લોકલ ગોસિપ. બ્રોડકાસ્ટિંગ આઈપી એડ્રેસિંગમાં કઈ રીતે થાય છે, ક્યાંક 0 વાપરવું પડે. તમે લોકો સર્ચિંગ કરજો ગૂગલ ઉપર. આઈપી એડ્રેસમાં અમુક જગ્યાએ તમે 0 લખો ને તો એ મેસેજ જે છે એ નેટવર્કમાં જેટલા હોસ્ટ હોય એ બધા સુધી પહોંચે. એને બ્રોડકાસ્ટિંગ કહેવાય. ફાયદાઓ જોઈએ સેન્સર નેટવર્કના. સેન્સર નેટવર્ક જે છે એ તમે મોટા પાયે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. વાયરલેસ સેન્સર નેટવર્ક જે છે એ એપ્લિકેશન મુજબ આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે કેવા પ્રકારનું કામ જોઈએ છે, કેવી રીતે એને એપ્લાય કરવું છે. એ તમે મોનિટર કરી શકો, એક્સેસ કરી શકો રિમોટ લોકેશન ઉપરથી. એટલે રિમોટ લોકેશન દ્વારા તમે સેન્સર નેટવર્ક સાથે જોડાઈ શકો. મને તમને બધાને ખબર છે એડ્રેસિંગનો મામલો હોય છે, એક એડ્રેસ બીજા એડ્રેસ સાથે જોડાઈ શકે. જો કે ત્યાં આગળ ઇન્ટરનેટની જરૂર પડે. રિમોટ લોકેશન ઉપરથી સેન્સર નેટવર્ક હારે જોડાવવું હોય તો ત્યાં ઇન્ટરનેટ જરૂરી. પણ સેન્સર નેટવર્કને અંદરોઅંદર કામ કરવા માટે ઇન્ટરનેટ જરૂરી નથી. હવે એ ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ થાય છે અને એમાં 3 અલગ અલગ ટોપોલોજી હોઈ શકે: સ્ટાર, ટ્રી અને મેશ. ત્યાં બસ અને રિંગને સ્થાન નથી. સ્ટાર, ટ્રી અને મેશ. તો એકચ્યુઅલી આ ફિઝિકલ ટોપોલોજી હોય છે. લોજિકલ ટોપોલોજી કોઈ પણ હોઈ શકે અને ગમે ત્યારે બદલાય. કારણ કે અહીંયા તે મેનેટની જેમ ટોપોલોજી ચેન્જ થઈ શકે. વાયરલેસ સેન્સર નેટવર્ક જે છે એ મલ્ટિપલ નોડ એટ એ ટાઈમ એક્સેસ કરી શકે. મતલબ મલ્ટિપલ નોડ જે છે ને એક જ નેટવર્કની અંદર સમાઈ જાય. અને એ એમ્બેડેડ સિસ્ટમ જેમ કે CPLD અથવા તો FPGA એને પણ સપોર્ટ કરે છે. હવે કોમ્પ્લેક્સ પ્રોગ્રામેબલ લોજિક ડિવાઇસ અથવા તો ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે, જે લોકો જે છે એ IoT બનાવતા હોય છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એ લોકો આ શબ્દોથી વધારે પરિચિત હોય છે. અને એ લોકો આ બંનેનો બહુ વધારે ઉપયોગ કરે છે. કારણ કે હકીકતમાં તમારે સેન્સર ઉપર પ્રોગ્રામિંગ કરવું હોય ને તો પાયથોન આ વખતે ફર્સ્ટ યરના સિલેબસમાં અમે મૂકેલું જ છે. પાયથોનનો મોટે ભાગે ઉપયોગ થાય છે. અને એની સાથે તમે જે છે એ થોડું ઘણું એરેનું નોલેજ લઈ લો
થોડું ઘણું નેટવર્કિંગ પ્રોટોકોલનું સોકેટ અને આઈપી એડ્રેસ એનું તમે નોલેજ લઈ લો તો તમે આ CPLD અને FPGA પ્રોગ્રામર પણ બની શકો. એક વસ્તુ કહી દઉં, આનું ફિલ્ડ હજી ગ્રોઈંગ છે, એટલે જે લોકો આ વસ્તુને કેરિયર તરીકે પસંદ કરશે ને તો એ લોકોને એક સારી કેરિયર મળે એવી પૂરી સંભાવના છે. ગેરફાયદાઓ જોઈએ સેન્સર નેટવર્કના. ડિસએડવાન્ટેજીસ તો કે પહેલો છે સિક્યોરિટી, તો કે આને કોઈ પણ ઇઝીલી હેક કરી શકે, કારણ કે અહીંયા પાસવર્ડ પિન એવી કોઈ સુવિધા, કોઈ પ્રોટેક્શન જ નથી, એટલે ઇઝીલી હેક કરી શકે એકચ્યુઅલી. બેટરી ઇસ્યુ છે, અને વારે ઘડી તમારે રિચાર્જ કરવા પડે, કારણ કે એની બેટરી નાની હોય છે, એની કેપેસિટી બહુ નથી હોતી. વત્તા આજકાલ તો હવે સેન્સરમાં બેટરી ઇનબિલ્ટ આવે છે, એટલે સેન્સરની રિચાર્જ કરવા પડે, એની બેટરી અલગથી રિચાર્જ ન કરવી પડે તો. અને લો કમ્યુનિકેશન સ્પીડ, વાઈફાઈ જેટલી આ 54 MBPS સ્પીડ ત્યાં તો બહુ વધારે ગણાય સેન્સર નેટવર્કમાં, 2 કે 3 MBPS સ્પીડ જેટલી હોય છે એ લોકોની કમ્યુનિકેશન સ્પીડ. ડિસ્ટ્રેક્શન તો કે કોઈ બીજા વાયરલેસ સિગ્નલો હોય ને એ ઇઝીલી એની હારે કોલાઇડ થાય, અને કોલાઇડ થાય એટલે આ સિગ્નલો થોડા વીક હોવાને કારણે સેન્સર દ્વારા જે જનરેટ થયેલા હોય એ સિગ્નલો થોડા વીક હોય છે, એને કારણે ઇઝીલી ડેમેજ થાય. ખટારોનો ટ્રક અથડાય તો વધારે નુકસાન કોને થાય, ખટારાને કે કારને? ખટારોને કાર અથડાય તો વધારે નુકસાન કોને થાય? કારને નુકસાન થાય ને. આ એના જેવું છે. સેન્સરના સિગ્નલ અને વાઈફાઈના સિગ્નલ એકબીજા સાથે અથડાઈને તો વધારે નુકસાન સેન્સરના સિગ્નલને થાય. વાઈફાઈના સિગ્નલ એ ખટારો છે અને સેન્સરના સિગ્નલ એ કાર છે. આ બધા કારણસર જ જંગલમાં, જમીનની નીચે, દરિયામાં એ બધી જગ્યાએ વપરાય છે. આપણા ઘરમાં તે ઘરની અંદર IoTની અંદર વપરાય, પણ કોઈ જાહેર સંસ્થા જેમ કે કોલેજ છે, અથવા તો કોઈ લાઇબ્રેરી છે, અથવા તો કોઈ કંપની છે, તો ત્યાં આગળ જાહેર જગ્યાએ સેન્સર નેટવર્ક બહુ વપરાતા નથી. આ એની લિમિટેશનો, એની મર્યાદાઓ ઘણી છે એટલા માટે. ઉપયોગો જોઈએ. મિલિટરીમાં મોટે પાયે ઉપયોગ થાય છે સેન્સર નેટવર્કનો. બેટલફિલ્ડ સર્વેલન્સ અને મોનિટરિંગ એનાથી થાય છે. ગાઈડન્સ સિસ્ટમ જે છે ઇન્ટેલિજન્ટ મિસાઇલનું, અને ડિટેક્શન ઓફ એટેક પણ થઈ શકે બાય વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, જેમ કે કેમિકલ, બાયોલોજિકલ અથવા તો ન્યુક્લિયર. મતલબ તમે એને ડિટેક્ટ કરી શકો, અને મિલિટરીમાં મોટે પાયે વપરાય છે આની માટે. હમણાં એકચ્યુઅલી જનરલ સુલેમાન ઈરાનનો હતો, તો અમેરિકાએ એને મારી નાખ્યો. પછી ઈરાને રિવર્સ એટેક કર્યો ઈરાકમાં અમેરિકાના જેટલા લશ્કરી મથકો હતા ને ત્યાં આગળ. પણ અમેરિકા આ સેન્સર નેટવર્કની બાબતમાં જે છે એ ખૂબ ભાગ્યશાળી છે. મતલબ એની પાસે બહુ સારી ટેકનોલોજી છે, એટલે એને વેલ ઇન એડવાન્સ ખબર પડી જતી કે ભાઈ ઈરાનનું મિસાઇલ કે ઈરાનના પ્લેન એટેક કરવા આવી રહ્યા છે. હવે એ લોકો તરત બંકરોમાં છુપાઈ જતા. તમે માનશો, ઈરાને નહીં તો 40 જેટલા હુમલાઓ કર્યા, પણ એક પણ અમેરિકન સૈનિક મર્યો નથી. હવે નેચરમાં એનો ઉપયોગ થાય છે ફોરેસ્ટ ફાયર, અથવા તો ફ્લડ ડિટેક્શન, અથવા તો તમે એક્સપ્લોર કરી શકો એનિમલ જે છે એ તમે એને શોધખોળ કરી શકો. તમે પૂર જ્યાં હોય તો પૂરનું ડિટેક્શન કરી શકો. આ જંગલમાં આગ લાગી હોય તો ક્યાંથી આગ લાગી છે એ તમને આ સેન્સર નેટવર્કથી ખબર પડે. સેન્સર પોતે હળગી ન ગયા હોય તો. હવે હેલ્થ તો એકચ્યુઅલી પેશન્ટનો હાર્ટ રેટ અથવા તો બ્લડ પ્રેશર તમારે રેગ્યુલરલી મિઝર કરીને એલર્ટ આપવી હોય તો તમે સેન્સરની મદદથી આપી શકો. તમે ગ્રેટર ફ્રીડમ ઓફ મૂવમેન્ટ આપી શકો પેશન્ટને. હવે આજકાલ કોરોનાનું બહુ ચાલેલું છે, તો એકચ્યુઅલી આપણે આપણા બોડીમાં એવું સેન્સર ફિટ કરાવી શકીએ કે આપણે કોઈ પણ કોરોના પેશન્ટની નજીકથી પસાર થઈએ તો એ તરત આપણને એલર્ટ કરે કે ભાઈ સ્ટે અવે. આ તો એક વિચાર છે, ઇમ્પ્લિમેન્ટ સાયન્ટિસ્ટો કરશે, બરોબર છે. જે છે એ જોઈએ સેન્સર નેટવર્કની. પહેલાં તો સ્માર્ટ હોમ અથવા તો હોમ આજકાલ ઘણું સંભળાય છે. સેન્સર નોડ જે છે એ ઘરમાં જેમ કે ઓવનની અંદર, રેફ્રિજરેટરની અંદર, વેક્યુમ ક્લીનરની અંદર, અને તમે જ્યારે એને અનેબલ કરો કે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે અને રિમોટલી કંટ્રોલ પણ થઈ શકે, એટલે કે આપણા મોબાઈલ દ્વારા આપણે એને કંટ્રોલ કરી શકીએ. ઓફિસ બિલ્ડિંગમાં એરફ્લો છે, ટેમ્પરેચર છે, અથવા તો અલગ અલગ પાર્ટ જે છે બિલ્ડિંગના એ ઓટોમેટિકલી તમે કંટ્રોલ કરી શકો. લિફ્ટનું કંટ્રોલિંગ કરી શકો. યુઝિંગ ઇન વેરહાઉસીસ, તો એટલે કે ગોડાઉનની અંદર તો તમે ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો.
અને તમે ઇન્સ્ટોલ કરી શકો સેન્સર પ્રોડક્ટ ઉપર, જેથી એમની મૂવમેન્ટ જે છે એ ટ્રેક થઈ શકે. કોઈ ચોરી થતી હોય ગોડાઉનમાંથી, અથવા તો તમે એવું ઈચ્છતા હો કે માલ ક્યાં પહોંચ્યો, એ ઓટોમેટિક તમને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા ખબર પડે, સેન્સર દ્વારા ખબર પડે, કોઈ માણસ દ્વારા નહીં, કારણ કે માણસ દ્વારા ભૂલ થવાની સંભાવના વધારે હોય છે. તો એ સંજોગોમાં તમે સેન્સર વાપરી શકો. કમ્પેરિઝન કરીએ સેન્સર નેટવર્કની એડહોક નેટવર્ક સાથે. તો અલગ અલગ જે એડહોક વાયરલેસ નેટવર્ક હોય એને આપણે સેન્સર નેટવર્ક સાથે કમ્પેરિઝન કરશું. પહેલું જે છે નંબર ઓફ નોડ, તો કે એમાં સેન્સર નેટવર્કમાં જે છે ને 100 ગણા કે 1000 ગણા હોય. મતલબ મેનેટમાં મેં તમને પહેલા ભાગમાં કીધું એમ 4 કે 5 મોબાઈલ કે મેક્સિમમ 10 મોબાઈલ કે 10 લેપટોપ એકબીજા સાથે જોડાય, જ્યારે અહીંયા તો 400-500 સેન્સર કે 1000 સેન્સર જે છે એ એકસાથે નેટવર્કમાં હોય છે. સેન્સર નોડ છે ને બહુ ઝડપથી ફેલ થઈ જાય છે. એકચ્યુઅલી એમની બેટરી રિપ્લેસેબલ કે રિચાર્જેબલ નથી હોતી. બેટરી ખરાબ થાય એટલે આખું સેન્સર ફેંકી દેવાનું, નવું સેન્સર લઈ લેવાનું. એની કિંમત ઓછી હોય છે, પણ સામે એ બગડે એટલે રિપેર ન થાય. સેન્સર નોડ જે છે એમાં યુનિક ગ્લોબલ આઈડેન્ટિફાયર આપવા પોસિબલ નથી હોતા, કારણ કે એની સંખ્યા હજારો લાખોની અંદર હોઈ શકે, તમે વર્લ્ડ લેવલે જુઓ તો. એટલે મોટે ભાગે આપણે નેટવર્કિંગ ભણતા હોઈએ ને, તો એક આ સેન્સર નેટવર્ક સિવાય દરેક જગ્યાએ યુનિક એડ્રેસિંગ છે. નેટવર્કમાં યુનિક આઈડી જોઈએ. ક્લાસમાં જેમ તમારો યુનિક રોલ નંબર હોય છે ને, પણ એક સેન્સર નેટવર્ક પૂરતી ઢીલાશ મૂકવામાં આવી છે. બીજું, સેન્સર નેટવર્ક જે છે એ ડેટા સેન્ટ્રિક હોય છે, જ્યારે એડહોક નેટવર્ક એડ્રેસ સેન્ટ્રિક હોય છે. હવે એડહોક નેટવર્કમાં તમે ક્વેરી કરો ને તો એ પર્ટિક્યુલર એડ્રેસને ક્વેરી કરો છો, જ્યારે અહીંયા હું કે તમે ગ્રુપ ઓફ સેન્સરની ક્વેરી કરો કે જે સેટિસ્ફાઈ કરતા હોય અમુક કન્ડિશન્સ. એટલે એ ક્વેરી એનો જવાબ એકારે ઘણા બધા સેન્સર આપે. ભાઈ તો હવે ગૂગલ લોજિકલી આ જ લોજિકનો ઉપયોગ કરે છે, એટલે તમને એ સર્ચ રિઝલ્ટ સારું આપે છે. પણ એ પ્રોગ્રામિંગ દ્વારા એ વસ્તુ કરે છે. કઈ રીતે કરે છે એ આપણને ખબર પડી જાય તો આપણે બીજું ગૂગલ બનાવી નાખીએ, બરાબર ને? ડેટા ફ્યુઝન, એગ્રીગેશન. સેન્સર નોડ જે છે એ એગ્રીગેટ કરે લોકલ ઇન્ફોર્મેશન એને રિલે કરતા પહેલાં. ગોલ, ધ્યેય શું છે આનો, કે ભાઈ તમે લોકલ ઇન્ફોર્મેશન ભેગી કરો, એ બધી ઇન્ફોર્મેશન એકારે મોકલી દો એટલે ઓછી બેન્ડવિથની જરૂર પડે. વત્તા મીડિયા એક્સેસ ડિલે ઓછામાં ઓછો. દરેક પીસ ઓફ ડેટા માટે મીડિયા એક્સેસ ડિલે ન થાય. બધો ડેટા સેન્સર દ્વારા જે થોડો ડેટા કલેક્ટ કર્યો હોય એ બધો એક જગ્યાએ ભેગો કરીને એક હારે એ ડેટા મોકલવામાં આવે બેઝ નોડને અથવા તો મુખ્ય નોડને. એટલે એક સુબેદાર હોય, એ સુબેદાર બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને એ ફોજદારને મોકલે. તો એક નોડ સુબેદાર તરીકે કામ કરે, એક નોડ ફોજદાર તરીકે કામ કરે. આવું કંઈક હોઈ શકે ડેટા ફ્યુઝન અને એગ્રીગેશન. તો સેન્સર નોડ જે છે એ એગ્રીગેટ કરી શકે લોકલ ઇન્ફોર્મેશન એને રિલે કરતા પહેલાં. આ વસ્તુ મહત્વની છે. ટૂંકમાં આપણને એમ થાય કે ભાઈ અહીંયા આગળ બેન્ડવિથ કન્ઝપ્શન અથવા તો મીડિયા એક્સેસ ડિલે અથવા તો પાવર કન્ઝપ્શન એની ચિંતા ન કરવી પડે, પણ હકીકત એ છે કે સેન્સર નેટવર્ક ડિઝાઇન કરતી વખતે આ 3 વસ્તુઓની તો તમારે મેક્સિમમ ચિંતા કરવી પડે. હવે આપણે જિગબી એલાયન્સની વાત કરીએ. આ જિગબી જે છે ને એ આમ કાનને ગમે એવો શબ્દ છે. એકચ્યુઅલી આ IEEE ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ 802.15.4 આ નંબર છે આ સેન્સર નેટવર્ક માટેના પ્રોટોકોલનો. અને એમાં નેટવર્ક સિક્યોરિટી, એપ્લિકેશન પ્રોટોકોલ એ બધું આવી જાય. રેપિડલી ગ્રોઈંગ છે આ ઇન્ડસ્ટ્રી, સેન્સર નેટવર્કવાળી ઇન્ડસ્ટ્રી. એટલે ખૂબ ઝડપથી વિકાસ પામી રહી છે વર્લ્ડ વાઇડ. નોન પ્રોફિટ ઇન્ડસ્ટ્રી કન્સોર્ટિયમ બનાવવામાં આવ્યું લીડિંગ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરર્સનું. સેમિકન્ડક્ટર એટલે શું ખબર? તો કે ઇલેક્ટ્રિસિટીનું મલ્ટીપ્લેક્સિંગ કરે. મતલબ તમે 2 વોલ્ટ આપો ને તો પાછળથી 5 વોલ્ટ બહાર કાઢે. થેન્ક્સ ટુ કે સિલિકોન ઉપર એ વસ્તુ સારામાં સારી રીતે થાય છે. એટલે આપણી જે કમ્પ્યુટરની ચીપ જે છે એ સિલિકોન ધાતુની બનેલી છે અને એમાં સેમિકન્ડક્ટર વપરાય છે. આ સેન્સર બનાવવા માટે તે સેમિકન્ડક્ટરનો જ ઉપયોગ કરવામાં આવે. એન્ડ યુઝર જે છે એને લક્ષ્યમાં રાખવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન જે છે એની પાસે એક મિશન હોય છે, તમે રિલાયેબલ, કોસ્ટ ઇફેક્ટિવ, લો પાવર વાયરલેસ નેટવર્ક બનાવી શકો, એનું મોનિટરિંગ અને કંટ્રોલિંગ કરી શકો, અને એની માટે ગ્લોબલ ઓપન સ્ટાન્ડર્ડ પણ છે. હવે ટાર્ગેટ શું છે એકચ્યુઅલી આ પ્રોટોકોલનો, અથવા તો આ બધી મહેનત કરવાનું ધ્યેય શું છે? તો કે હોમ અને બિલ્ડિંગ ઓટોમેશન અને કંટ્રોલ કરતી કંપનીઓ છે,
મતલબ એવી કંપનીઓ કે જે હોમ અને બિલ્ડિંગ માટે ઓટોમેશનના સાધનો બનાવે છે, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, પીસી પેરિફેરલ્સ, મીડિયા મોનિટરિંગ અને ઇલેક્ટ્રોનિક રમકડા સુદ્ધા જે લોકો બનાવે છે, તો એ બધા માટે બધાને જનરલ સ્ટાન્ડર્ડ મળી રહે અને બધા ડિવાઇસ એકબીજા સાથે સહકારથી કામ કરી શકે. આપણે પહેલી સ્લાઇડમાં આપ્યું હતું કોઓપરેટિવ નેટવર્ક, મતલબ આ જે ઘરના સેન્સર હોય ટોયના સેન્સર સાથે કોઓપરેટ કરતા હોય તો ઘરમાં ટોય જે છે એ વધારે સારી રીતે ચાલે અથવા તો વધારે સારું પરફોર્મન્સ આપે. પ્રોવાઇડેડ એ બંને એક જ સ્ટાન્ડર્ડ ફોલો કરતા હોય તો એ બંને ઇઝીલી કનેક્ટ થાય. અલાયન્સ જે છે ઇન્ટરઓપરેબિલિટી આપે છે, સર્ટિફિકેશન ટેસ્ટિંગ આપે છે અને બ્રાન્ડ નેમ પણ આપે છે, બ્રાન્ડિંગ પણ કરે છે. 6 પ્રમોટર કંપની છે. આ કંપનીના નામ યાદ રાખજો. આવતા 10 વર્ષ આ કંપનીઓના હશે, આવતા 10 કે 20 વર્ષ. હનીવેલ, ઇન્વેન્સિસ, મિત્સુબિશી, મોટોરોલા, સેમસંગ અને ફિલિપ્સ. આપણને આશ્ચર્ય થાય કે ગૂગલ કેમ આમાં નથી, કે એપલ કેમ આમાં નથી. તો મેં તમને કીધું ને, હજી આ બાલ્યા અવસ્થામાં છે સેન્સર નેટવર્ક. ધીરે ધીરે એમાં કંઈક નવું શોધાતું જશે. દર 6 મહિને કંઈક નવું શોધાય છે આપણી ઇન્ડસ્ટ્રીમાં. ધીરે ધીરે નવું શોધાતું જશે ને એટલે જ હું કહું છું કે આવતા 2 કે 5 વર્ષ નહીં, પણ આ 5 કે 10 વર્ષ પછી તમે જોજો કે તમારી ચારે બાજુ જે છે એ સેન્સર નેટવર્ક હશે ને જીગબી એલાયન્સ જે છે એનું ખૂબ વધારે મહત્ત્વ હશે. એમાં 6ની બદલે કદાચ 36 કે 600 કંપનીઓ પણ હોય. અત્યારે ઓલરેડી 60 પાર્ટિસિપન્ટ થઈ ગયા છે. અત્યારે 2020માં જ તે બધી વર્લ્ડ વાઇડ જે ઇન્ડસ્ટ્રી લીડર્સ જે છે એ જીગબી એ જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલા છે એ સ્ટાન્ડર્ડ મુજબ પ્રોડક્ટ અને સોલ્યુશન આપવાનું નક્કી કરેલું છે.